ચાલો જાણીએ આપણા શરીર વિશે. લેખક રમેશ બિજલાની, અનુવાદક આશા રાવળ. શ્વસન તંત્ર સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન કરવા આ ખોરાકના અંશોને વાયુ અને પ્રાણવાયુની જરૂર પણ હોય છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેમાં પ્રાણવાયુ હોય છે. તમે શ્વાસ લેતા હો તે રીતે તમારી છાતી ફૂલાવો અને તેની નોંધ લો. છાતી ફૂલાવવાથી હવા ફેફસામાં થઈને લોહીમાં ભળે છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તે સામાન્ય રીતે શુદ્ધ નથી. કારખાનાનો ધુમાડો, રસોડાનો ધુમાડો, મોટર ગાડીનો ધુમાડો અને બસનો ધુમાડો હવાને દૂષિત કરે છે. પણ આપણા ફેફસામાં જે હવા જાય છે તે શુદ્ધ હોવી જોઈએ. જે હવા આપણા ફેફસામાં જાય છે તે નાકમાંથી પસાર થાય છે. નાકમાં વાળ હોય છે જે ચાળણીનું કામ કરે છે. ફેફસામાં પહોંચે તે પહેલાં તે હવાને શુદ્ધ બનાવે છે. મોઢામાં વાળ નથી હોતા તેથી તે હવાને શુદ્ધ કરી શકતું નથી. માટે જો આપણે મોં વડે શ્વાસ લઈએ તો આપણે ખરાબ હવાને ફેફસામાં ધકેલીએ, જે સારું નથી. એથી યાદ રાખો કે તમારું મોં બંધ રાખવું, સિવાય કે તમે બોલતા હો, ખાતા હો કે તમને શરદી થઈ હોય. તમે માત્ર શ્વાસ જ લેતા નથી, તમે ઉચ્છ્વાસ પણ કાઢો છો. ખાતરી કરવા માટે તમારી આંગળી નસકોરાને અડાડી જુઓ. જે હવા ફેફસામાં દાખલ થાય છે તેમાંનો થોડોક પ્રાણવાયુ લોહી દ્વારા પસાર થાય છે અને લોહી તેમાં થોડો અંગારવાયુ ભેળવે છે. માટે જે હવા શ્વાસમાં લેવાય તેમાં ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળતી હવા કરતાં વધારે પ્રાણવાયુ અને થોડો અંગારવાયુ હોય છે. ખોરાક પચવાની ક્રિયાના મંદ દહન દ્વારા અંગારવાયુ જેવો નકામો કચરો ઉત્પન્ન થાય છે. આમ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પ્રાણવાયુને શરીરમાં લઈ જવા ફેફસા આપણને મદદ કરે છે અને ઉચ્છ્વાસમાં અંગારવાયુ બહાર કાઢવામાં પણ તે મદદરૂપ બને છે. વધુ જાણકારી માટે આવતા પોડકાસ્ટમાં સાંભળીએ.